તો લોજી ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકર ગણેશજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, આપણે પણ બિલકુલ મોજમાં છીએ. જોરદાર જલસા કરો ને જયંતિલાલ. બાકી મોજે મોજ ને રોજે રોજ વાલા. ઘટે તો જિંદગી ઘટે. આ ડાયલોગ હમણાં કેદુનો નહોતો આવ્યો ને, તમે બધા મિસ કરતા હશો આઈ થિંક. તો કીધું ચલો બોલી જ લઈએ ને. પ્રજ્ઞાજી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ને સવારમાં ફુલકા રોટીનો નાસ્તો. યસ, આજ તો ફુલકા રોટલી પાપડ ને માખણ કઈ ઘટે જ નહીં. ઘટે તો ખાલી જો ઓલી ગાડી ઘટે આવી ના એ નથી ઘટતી, કિયા છે તો એવું. આપણે છે જ મસ્ત ઓજારી ભલે ને આપણી લાડક. તો પછી તો કઈ નહીં, ચલો આજે હવે પેલા તું શરૂઆત કરીશ કે હું કરીશ? તો જો હું આન્સર નહીં આપું, હું પ્રશ્ન પૂછી લઉં. હા તો ચલો પૂછી લ્યો ફટાફટ. હિંડોળે કટુકે કડા હિંડોળે હાલે, એની માથે બેઠા બે જણ, એક ખાય પાન ને એક ખાય સોપારી, બે જણ ને 22 કાન. તો જવાબ આપો એમ. તો આપો એનો જવાબ. તો આમાં સમજાણું નહીં હોય અડધાઉને. હિંડોળે કટુકે હા કડા હિંડોળે હાલે, ઓકે. એની માથે બેઠા બે જણ, હા એક ખાય પાન ને એક ખાય સોપારી, ઓકે. બે જણ ને 22 કાન. બોલો જવાબ આપો. 2 જણ ને 22 કાન, એવું તો વળી હું 2 જણાના 22 કાન કેવી રીતે કરવા ભાઈ? વિચારો ચલો. અને ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવા માંડો. ત્યાં સુધીમાં આપણે છે ને ચા પાણી નાસ્તો કરી લઈએ. અને ચા પાણી નાસ્તો થાય ને પછી આપણે આપણો જ્ઞાનની વાતો લઈને આવશું. કારણ કે તમારામાંથી ઘણા બધા લોકોને મારી જ્ઞાનની વાતો મજા આવે છે સાંભળવાની, અને કે કંઈક ને કંઈક શીખવા મળે છે. તો કીધું ચલો આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખીએ એમને. તો પેલા ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી જ્ઞાનની વાતો કરીએ આપણે. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે. આપણે થઈ ગયા છીએ એકદમ રેડી હવે ઓફિસ જવા માટે. પણ ઓફિસ જાય એની પહેલા તમારા લોકો સાથે એક જ્ઞાનની વાત શેર કરવાની છે. આજે એક સાથે બે વાતો કરવાની છે શેર. તો પહેલી વાત આપણે પ્રજ્ઞા શું છે? હમણાં આપણે નાસ્તો કરતા કરતા બોલતી હતી તું કઈ. એ જ કહે તેવું હવ जीवन उसी का मस्त है जो अपने काम में व्यस्त है, परेशान तो वो है जो दूसरों की खुशी से त्रस्त है. भाई क्या जमावट कहना है आपका? और कमेंट करके बताना. यार कमेंट करके और बताना. दूसरी बात मैं गुजराती में बोलूंगा. अगर नहीं, अगर तो हिंदी शब्द नहीं क्यों. જો મનુષ્ય કંઈ પણ શીખવા માંગે ને તો તેને પોતાએ કરેલી ભૂલ કંઈક ને કંઈક જિંદગીમાં શીખવી જાય છે. આ બાબતે પણ તમારે શું કેવું છે તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે. અને બાકી તો હવે આગળ ગોરખ જાગે એમ આ કંઈક કન્ટિન્યુ કરશે. આપણે સાંજે આવશું ત્યારે પાછા મળીશું. ત્યાં સુધી બધાને બબાય. એટલે વિડીયોમાંથી બબાય છે આપણું. તમારે નથી જવાનું ક્યાંય, કારણ કે હજી તો તમારી સાથે ઘણી બધી વસ્તુઓ શેર થશે આખા દિવસ દરમિયાન, બરોબર ને? Yes, હજી તો ઘણું બધું શેર કરવાનું છે. હમ ઘણી બધી વાતો અને ગપ્પાટા કરવાના છે આપણે એકલા. કઈ નહીં, આજનો દિવસ છે, પછી તો પાછી 2 દિવસ રજા છે. હા, શનિ રવિ 2 દિવસ રજા છે. કાલે પાછું કંઈક કરશું. છાસ બાસ દૂધ બૂધ મેળવાઈ ગયા છે તો છાસ બાસ બનાવશું ને એવું કંઈક કરીશું. કેમ હવ આ મૂકવાનું છે અહીંયા ઉપર. જો ઈ આ મારા હાટું રાખી જ દે કામ. હાઈટ પૂરી હોય ને તો વાંધો ન. આપણે ખુરશી લઈ પડે. આ મુંબઈ ની છે અને ઓલું એને કીધું અંબાઈ છે તો આપણે ખોટી ખુરશી લઈને મહેનત કરવી. હાજુ કીધું ને. ચલો કામકાજ કરીને તો ફ્રી થઈ ગઈ અને અત્યારમાં બનાવવાની હતી આદુ મરચાની પેસ્ટ. તમે કીધું કેમ નહીં તમારી જોડે શેર કરું એ વસ્તુ કે કેવી રીતે ફ્રીજમાં સ્ટોર કરીને રાખીએ. તો જે આપણે જ્યારે જોતી હોય ત્યારે ક્યાં તો પહેલાંથી કાઢીને રાખવી પડે અને કાં તો યાદ રાખવું પડે કે આપણે આજે જોઈએ છે તો થોડોક ટાઈમ પહેલાં અગાઉથી કાઢી, કેમ કે ફ્રીઝરમાં સ્ટોર કર્યો હોય તો જામી જાય. તો એ ના થાય એમના માટે આપણે ટિપ્સ આપશું એક. પણ એ પછી ટિપ્સ તો ન કહેવાય પણ જે હું કરું છું એ રીતે. પણ મેં જે મરચી નથી લીધી, ગામડાના જે મરચાં આવે ને એ મરચાં છે. કેમ કે બાજુમાં જે હતા તો એમણે આપ્યા હતા ને સ્પાઇસી એવા મરચાં છે એટલે ખાવામાં તો રેગ્યુલર યુઝ નથી કરતા અમે લોકો. તો મેં કીધું કેમ નહીં એની પેસ્ટ બનાવી જાય. તો આદુ અને મરચું બનાવી રાખ્યું છે. આદુની છાલ ખોલી લો અને આના કટકા કરી લો. પછી મળીએ પાછા આગળ કે શું નાખવાનું છે કે જેનાથી ફ્રીઝરમાં તમે સ્ટોર કરશો તો એ જામશે નહીં. ગમે ત્યારે લેશો ત્યારે આસાનીથી તમે ચમચીથી કાઢી શકશો આદુ મરચાંની પેસ્ટ. ચલો આદુ અને મરચાં કટ કરીને રાખી દીધા ને હવે એમાં આપણે નાખવાનું છે નમક. કેમ કે નમક એડ કરશું ને એટલે પેલું થશે નહીં, જે ચીપકી જાય છે ને ચટણી. નમક એડ કરીને આપણે પેલું પીસશું ને તો ચટણી જે આપણી ચોટી જાય ને પછી ઉખડતી નથી ને એવો પ્રશ્ન નહીં થાય. ગમે ત્યારે આપણે જ્યારે યાદ આવશે ને બનાવવું હશે ને ફ્રીઝરમાંથી ડબ્બો કાઢશું ને ચમચીથી નીકાળશું ને
તો આસાનીથી આપણી પેસ્ટ નીકળી જશે આદુ મરચાવાળી. હવે ફટાફટ એને ગ્રાઇન્ડ કરી લો, બાકી કોઈ નથી. અને લીંબુ પણ તમે નાખી શકો સેજ એવું, એટલે ગ્રીન કલર એમનો મેન્ટેન રહે એટલા માટે. ચલો તો આપણી ચટણી અહીંયા રેડી છે અને હવે એને મૂકી દઈએ આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે. એરટાઇટ વાળો ડબ્બો મારી આગળ નથી, પણ આ વાળો ડબ્બો છે ને આપણે બહુ જાજી એવી બનાવી નથી. મરચાં ગામડેથી આવ્યા હતા એટલાની જ બનાવી હતી, એટલે થોડી એવી હતી. રાખી દઈએ ફ્રીઝરમાં ને જોઈએ કેવું રિઝલ્ટ આપે છે આપણે. લગભગ નથી જ વાંધો આવતો ક્યારેય, કેમ કે હું ટ્રાય કરું છું. પણ આજે આ મરચું હતું એટલે હવે ખબર નહીં શું થાય. વાડીવાળા દેશી મરચાં આવે ને એ હતા, નહીંતર આપણે અહીંયાથી પેલી સુરતી મરચી આવે ને નાની એ વાડીનો યુઝ કરતા હોય. આજે આનો કર્યો છે અને હવે આ સાફ કરી નાખું. અને બાકી બસ શેકવાના છે સિંગદાણા, મીન્સ કે માંડવીના દાણા, કેમ કે બપોરે બનાવવાનું છે એક મસ્ત મજાની વસ્તુ. ગઈકાલે ઢોકળા હતા તો તમે સમજી ગયા છો કે સિંગદાણા શેકવા છે, તો શું બનાવવું હશે. આઈડિયા આવી ગયો હોય તો ફટાફટ કમેન્ટ કરી દો. બાકી વાત બપોરે બતાવું તમને કે શું બનાવવાની છે. ચલો આપણે રસોઈની તૈયારી કરી લીધી હતી થોડીક, ત્યાં સુધીમાં આવી ગયો આપણો આ સત્તુ ગુલાબ. લગભગ બધાએ જોઈ લીધો છે, આપણે આની પહેલા પણ વિડીયોમાં બતાવ્યું હતું, પણ આજે આપણે ઘરે માટે બનાવવાનું છે, પીવા માટે. તો ફટાફટ બનાવી લો ને. બનાવવા માટે આપણે યુઝ કરવાનો છે સત્તુ પાવડર 3 ચમચી, લીંબુ, ચીમરીનો મસાલો છે એ, અને નમક. બસ આટલી વસ્તુને બરફ નાખ્યો છે અંદર, કેમ કે ઠંડુ પાણી ફ્રીજમાં મૂકેલું નથી એટલા માટે. થોડું ઠંડુ હોય ને તો મસ્ત લાગે. તો મસ્ત મજાનું એવું કરીને આપણે પીવાનું છે સત્તુ મિક્સ કરીને. તમે કોણ કોણ આવું કોઈ પીવો છો કે નહીં એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ચલો આપણું સત્તુ છે રેડી અને ફટાફટ આપણે પીવી લઈએ. આવી રીતનું કંઈક બને. ચલો વાગી ગયા છે બપોરના 12:30 અને હું રેસીપીનો વિડીયો શૂટ કરતી હતી પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ માટે, અને બનાવવાનો છે આપણે હાંડવો. તો હાંડવાની રેસીપી શૂટ થતી હતી આજે આપણું ગિમ્બલ એ લઈને. તો એક હાંડવો બનાવી લીધો છે રેસીપી માટેનો, અને હવે બીજો હાંડવો બનાવું છું. એ અહીંયા એ માટે મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈનો વઘાર કરીને એડ કરી દઈશ. હાંડવાનું જે બેટર છે એ, અને કેવી રીતે હું હાંડવો બનાવું છું એમની રેસીપી જોવી હોય તો પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ વાળી આપણી ચેનલ છે એમના પર જાઓ ને ફટાફટ રેસીપી જોઈ લો. હાથી મેરે સાથી આજ નીકળો અમારી શેરીમાં માહવત લઈને. હું વાત છે ભાઈ, પણ આમ વહી ગયો બસ ખબર પડી, મોડું થઈ ગયું થોડું. 6:15 વાગી ગયા છે ને આવતા વેત આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે, કારણ કે આજે આપણે પડી છે ભી પડે એટલે માણસ દોડે એટલે ભાગે એટલે પેલા ચા પીવે, કારણ કે મગજ ફ્રેશ કરવા માટે. તો વાલી ઓ વાલી ચા પાણી મૂક્યો? આ બસ જો મૂક્યો છે. જો કરી બોલું કઈ હું હવે? ના એવું નથી. તો મને રાતે 4 વાગે નીંદર ઉડી ગઈ હતી ને સવારના વહેલી. હા પછી નીંદર ન થાય એવી સરખી. બધા છેક તમે ઉઠા ને પછી વોશરૂમ ગયા ને ત્યારે નીંદર આવી, તો નાઈ નીકળે ને ત્યારે પાછી નીંદર ઉડી ગઈ. તો હું તને કહું, વિચાર ચડી ગયું તું મગજ. એમ નહીં, એ હે ને હમી હાઈનમાં હોય છે ને આપણે છે ને ભાઈ એકાદું સાઉથ નું ફિલ્મ પૂરું કરીએ 12, 12:30 જેવું થઈ જાય, અને પછી હું એટલે સવાર ઝટપટ થઈ જાય ને આ અમારે હમી હાઈમાં હોય ને પછી જો કે 4 વાગે આમ નીંદર ઉડી ગઈ, પછી પાછી નીંદર આવે નહીં ને. એના કરતા મારી એરે તું એક પિક્ચર જોઈ નાખ ને. કેવા વિચારી તો કે ના કેતો ખરા કા? તો આ લોકો પાસે કઈ સોલ્યુશન હોય તો સોલ્યુશન કે, બરોબર ને ભાઈ? સાચું કીધું ને મેં. એવું છે? હું ઉપાધિ તને વરી છે ની ઉપાધિ? હા પણ એમ લે બોલ લે આ જોઈ લે આ માણા કેવું છે આને મારે. એ તો મને દેખાય છે, 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 2 નાક છે. લે જો ઊભી રાઈ, જો હું બતાવું, જો 2 નાક ઊભી રહેજે. જો આ એ અને આ 2 તો કેવી હોય હે? કેતો ખરા? કા તને નથી ખબર? એટલે જો અમારે છે ને આમ દૂધ નાખે બધાને એમ જ હોય છે ને. જામી તપેલામાં કાઢવામાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પછી છે ને આ ગોલ્ડ વાળું હોય ને મલાઈ એમાં જામી જાય, પછી મલાઈ રહી જાય ઉપર. નકરા દૂધની ચા બનાવીએ ની ચા હારી બને નહીં, એવું ચા ભાવે નહીં. એટલે એ તો ભાઈ ઘર ઘરાવ લગવું કોઈ વર્તા હોય તો કમેન્ટ કરીને જણાવો. જુનાગઢમાં હે કોઈ નથી કે આજ તો કહેજો ભાઈ, એટલે અમે જરાક તમારો કોન્ટેક્ટ કરીએ ને દૂધ મંગાવીએ, ને જો સારું લાગે તો પછી રેગ્યુલર રૂટીન કરી નાખીએ. જો બાકી જમાવડાયું છે સવારમાં જામી ગયું તો મસ્ત મજાનું ડેફા જેવું દહીં થઈ ગયું. કાલ હવારની છાશ કરવાનું છે ને હજી બોગરું ન થઈ ગયું. એ તો નહીં જ આવે. હા હું જોશો તો કાઈ નહીં કરું સાહેબ. પીજો પાણી. મારે તો કોથળી મળે છે ગામમાં, હું કોથળી પી લઈ.
બસ બોલ મોટર આપણે OLX માં વેચવા કાઢી નાખીએ ના રે ના 1500 માં હું ખાઈ નહોતો મારા માખણ નો ખાઈ લે બોલ જો આવી ગઈ ખાઈને ખામણે આવી જ જાય હમણાં ઘી થઈ રહે કશું કહીશું એમ ઓલા કેસરી વાળા મને કહેતા હતી કે આ ગોળ લઈ જવી કે તમારે ખાધા પૂરતું ઘરનું ઘી થઈ જાય નો ભાવે. નો એમ તો ભાવે. અમે સાબા માણસ છીએ કઈ હા સારું હાલો અમારે જો આવો કંઈક ચા પાકે છે હજી ભૂખી જો હે રસોઈમાં કન્ફ્યુઝન છે શું કેમ? બનાવીએ હું એક બનાવ? બનાવવાની છે નવી રેસીપી નવી ચેનલ માટે બે નવી ચેનલ માટે જ બનાવવાનો પ્લાન છે પણ હવે જોઈએ નવી માટે બનાવું જૂની માટે બનાવું એક રેસીપી જૂની ચેનલ આપણી જે અત્યારની વાળી ચેનલ છે વિલેજ લાઈફ વિથ પ્રજ્ઞાવાળી એમાં આવી ગઈ છે અને એક રેસીપી છે એ આવી જ નથી એકય ચેનલમાં તો હવે જોઈએ છીએ એ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું એટલે નથી અને એ પણ અમારા સબસ્ક્રાઇબર એટલે કે અમારા આમ કહીને તો હાવ અંગત રિલેટિવ એને સજેશન કર્યું છે ને એની ઇન્વેન્ટ કરેલી રેસીપી છે નહીં ઇન્વેન્ટ કરેલી નથી પણ એમણે પોતે બનાવેલી છે એટલે ટ્રાય કરી છે એમને નવી નવી વસ્તુ ઈ કે મને બનાવવાનો શોખ છે નવી નવી રેસીપી કુકિંગનો તો એ કે હું અલગ અલગ બનાવતી હોય તો મને ગમ્યું સ્પેશિયલી કે બહુ મસ્ત બને છે એટલે મેં તમને કીધું કે તમે બનાવજો મેં કીધું Okay. ચોક્કસ અને આટલું બધું નજીક લાવો એક કામ કરો અહીં પાસે રાખી દો ડિયર જીવન સાથી જીવન સાથી ચોકલેટ જેવી મીઠાશ આપણા સંબંધમાં હંમેશા રહે લડાઈ ઝઘડા રીસામણા મનામણા પછી પણ પ્રેમની મીઠાશ ક્યારેય ન ખૂટે હેપી ચોકલેટ ડે સેમ ટુ યુ આજની આપણી નવી રેસીપી નવી ચેનલ માટેની છે ગરમા ગરમ કૂતરું ગરમા ગરમ કૂતરું બનાવવાનું હોટ ડોગ હોટ એટલે ગરમ ડોગ એટલે કૂતરું તો ગરમા ગરમ કૂતરાના પાઉં હું લઈ આવ્યો માન મેળા છે મને કા બધા સાચી વાત છે નહીં ભાઈ હોટ ડોગ નું ગુજરાતી શું છે તમે બધા કમેન્ટ કરીને કહેજો મને એના સિવાયનું કઈ બીજું થતું હોય કા નહીં શું કામ મારે નથી કરવું કઈ નથી ખાવું નહીં હોટ ડોગ નથી ખાવું તો ડોગ હોટ ખાવું નહીં તો મારે કઈ ખાવું જ નથી યાદ તો તે જ કરાયું મને તો કઈ આવું મગજમાં નહોતું હે મેં તો નવી રેસીપી માં નથી કીધું તું. મને સજેસ્ટ કર્યું હતું તું કે બહુ મસ્ત બનશે જો કોમલ બેન આવું છે આ નવી રેસીપી બનાવવા મેં મારે કરવું કઈ ને આટલી બધી વસ્તુ જોશે પણ હવે એમાં કઈ રીતના શું પ્રોસેસ થશે એ તો તમને આપણી નવી ચેનલ ઉપર જ જોવા મળશે કેમ યસ તો અહીંયા આપણા હોટડોગ ને ફાડી નાખ્યો છે ને ફાડીને અંદર મહાલો ભરી દીધો છે ઢોલ રહેવા દો કોમેન્ટ કરશે શું કે આવું બોલો છો હાવ ઓકે કઈ વાંધો નહીં એ તો બે ઘડી મજાક હોય હોટડોગ ને આ વચ્ચેનો પગ કાઢ નાખ્યો પગ ઉપાડ એટલે બોલાઈ ગયું મારે બોલવાનો ઈરાદો નતો આ ખરેખર જીભ લપસી ગઈ મારી હું કાંઈ વાંધો નહીં સોરી ભાઈ તમને કોઈ ખોટું લાગ્યું હોય તો પણ આનું હું યુઝ કરીશ તું હવે કે આ પેલું પાઉં હૂકવું એના ભેગું હૂકવી નાખીશ હે જવા દે એટલે મોંઘા ભાવનું છે તો પછી હું ખાઈ જાય હા, બસ એમ ભૂકો હવે જોઈએ ટેસ્ટમાં કેવું લાગે છે આ અમારું દેશી ઓવન છે હા આપણે આગળ ઓવન નથી હમ ઘટે છે પણ હું કેદી લઈ ગઈ ખબર નહીં ફાઇનલી આપણા શેઝવાન પનીર હોટ ડોગ બની ગયા છે રેડી ને પેલા પીઝા કટર થી કટ થાય છે હવે અહીંયા પીઝા કટર ની જગ્યા મોઢામાં જાય તો કટકા થઈ જાય ને હવે હે મેં કીધું કાપીને દઉં સારું લાગે એમ તઈ સારું સારું હાલો કેટલા રૂપિયા નંગ છે એકા 2 રૂપિયા 2 રૂપિયા બસ બહુ સસ્તું અમે સસ્તું જ આપીએ એવું છે મોંઘું ન લઈએ કોઈ. કાંઈ વાંધો નહીં ચલો વારું પાણી કરી લઈએ ને પછી આપણે આપણા સવાલના જવાબમાં વિનર કોણ કોણ છે એમના નામ લઈશું આપણે કેમ બાલી સાચી વાત ને પાવભાજી લઈ વેરાવળ સુધી ગયા પણ મારા માટે ચોકલેટ ન લેવા જરા પણ નહીં અને હું ઘરે ને ઘરે હતી છતાં આપણી ચોકલેટ લઈ અમલની એ આમ એ તું લઈ આવી છે એમ મારા માથે હાથ મૂકીને કસમ ખા હમણાં જ કીધું મનામણા રીસામણા બધું થઈ જાય છતાં બી આપણો પ્રેમની મીઠાશ એવી ને હા ભાઈ એ ભલે મીઠાશ નહીં પણ એ ચોકલેટની વાત આવે તે કીધું કે હું લઈ આવી તો મારી માથે હાથ મૂકી કસમ ખા કે હું લઈ આવી નો બસ આવી ગયું ને આપી ને મેં તમે આપ્યું રોઝ ડે વયો ગયો પ્રપોઝ ડે વયો ગયો ચોકલેટ ડે વયો ગયો એ બધી પશ્ચિમી સંસ્કૃતિ છે એમાં જ આપણા હવે હું મારે કેવું અને ખાવાય માંડી બોલી એમ. રિયલીમાં મસ્ત છે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને હવે ટાઈમ આવ્યો છે આપણા જે કમેન્ટના આન્સરો આપ્યા હોય એ અને થોડી ઘણી એ સિવાયની બીજી કમેન્ટોના જવાબ આપવાનો તો પહેલા તો પ્રશ્ન શું છે
એ આપને તો ભૂલાઈ જ ગયો હોય, કારણ કે સવારનું લઈને અત્યાર સુધી સાંજ સુધીનું આપણી પાસે કઈ રહેતું નથી, બાષ્પીભવન થઈ જાય છે. તો ક્વેશ્ચન શું હતો? લાકડીની કહાણી વાળો હતો ને, શું હતું? સુનો એક લાકડીની કહાણી એવું કંઈક હતું. ભર્યું છે અંદર મીઠું પાણી. ભર્યું છે અંદર મીઠું પાણી, અને એનો સાચો જવાબ છે શેરડી. કારણ કે હમણાં ઉનાળાની સિઝન પણ આવે છે, તો શેરડીનો રસ કોને ના ભાવે? લગભગ બધાનો જવાબ સાચો છે. કોઈનો તો હવે જવાબ આપણે એમાં રેન્ડમલી નામ સિલેક્ટ કર્યા છે. હું બોલીશ, મારે બોલવું છે. શું વાત છે? તો પછી 1 કલાક કરી દો નામ બોલવામાં પાછી. તો શું થઈ ગયું? ને ફટાફટ બોલવું. નહીં તો ફર્સ્ટ નંબર ઉપર છે નિર્મળા, પછી છે શ્રદ્ધા જાગાણી, રાજુ, રંજન પટેલ, શ્રદ્ધા ધીંગાણી, ચંદ્રિકા ગજેરા, લાલાભાઈ પટેલ, રાકેશ ડોબરિયા, નીલા મોદી અને શૈલેષ નારિયા. આપણે આ 10 નામ રેન્ડમલી પિક કર્યા હતા. બીજી વાર 2-3 નામ આવી જતા હતા કે જેમનું નામ આપણે ઓલરેડી ગઈકાલે બ્લોગમાં લઈ લીધું હતું, પણ એ નામને આપણે આજે સ્કીપ કરી દીધા છે, કારણ કે બીજા લોકોનો પણ વારો આવવો જોઈએ. અને સાથે સાથે વિડીયો જ્યારે શું અમીબેન પરીખનો મેસેજ છે. હા, અમીબેન મસાલિયાનો અમીબેન પરીખ છે, એમનો મેસેજ છે કે હવે અમને રીડ કર્યો તો આપણે તો મસાલિયું ક્યાંથી લીધું છે એમણે કીધું કે જણાવો તો ખરા. તો ઘણી વખત કહી દીધું છે, છતાં બી કહી દે કે Amazon ઉપરથી મગાવ્યું હતું ને 2620 ને કે 10 ની પ્રાઇસ હતી, પણ અત્યારે વધી ગઈ છે 2700 પ્લસ એમનો ભાવ થઈ ગયો. એ પછી પણ અમે એક મસાલિયું મગાવી લીધું છે. યસ, એટલે ત્યારે ભાવ ઓલરેડી વધીને આવેલો હતો. વધીને આવેલું. હા, આપણે પણ ક્વોલિટી એકદમ આમ કહીને કે જોરદાર છે, કંઈ ઘટે નહીં એવું છે. રિવ્યુ બહુ સારો છે એમનો. એકવાર જો તમે લેવા માંગતા હોય તો લઈ શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું કેવું? અને રમીલાબેન પટોળી એટલે કે મોટી એજના છે એમાં એ એવું કહે છે કે તમે કોમેન્ટના જવાબ નથી આપતા એટલે અમે વિડીયો જોવાનું બંધ કરી દીધું છે. તો માસી જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી તો અમે જવાબ આપીએ છીએ, પણ નથી પહોંચાતું તો તમે બી અમારી મજબૂરી સમજી શકો કે લાચારી સમજી શકો કે એડિટિંગનો ટાઈમ જોઈએ, ઘરકામ હોય, હારે 2 ચેનલ માટેના વિડીયો શૂટ થતા હોય, તો ટાઈમ મળે તો રિપ્લાય આપીએ છીએ. બાકી બધા નવી રીતે ચાલુ કર્યું છે કે વિડીયોના માધ્યમથી જ અમે કોમેન્ટના આન્સર આપીએ. અને સોરી જો તમને ખોટું લાગતું હોય તો કે અમે વિડીયોના આન્સર નથી આપી શકતા એ માટે.